ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપત શેખી પાઠશાળાના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામ ખાતે 22 સપ્ટેમ્બરના દિવસે એક ઐતિહાસિક પલ બની, કારણ કે નવું અને આધુનિક સુવિધાઓ ધરાવતું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપત શેખી પાઠશાળા માનવતાવાદી કાર્યક્રમમાં વધુ એક પાયબદ્ધ મંદિર ધરાવતો કાંટો જોડાયો છે. આ દિવસે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપત શેખી પાઠશાળાનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું, જેમાં કરણી સેનાના અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત, યુવરાજસિંહ જાડેજા, પોપટભાઈ આહિર, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મમતા સોની તેમજ ગાયક દેવ પગલી તથા અન્ય નેતા, અભિનેતા, સામાજિક સંગઠનોના નવા વડા, સામાજિક કર્તાઓ અને અનેક નાગરિકોએ ભાગ લીધો હતો. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તથા મહિપત શેખી પાઠશાળામાં તમામ રહેતા લોકોને નિઃશુલ્ક ભોજન, આરોગ્ય સંભાળ તથા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન પ્રમુખ અતિથિને વૃદ્ધોની સ્વસ્થ અને આનંદમય જીવનશૈલી માટે આવા આશ્રમોની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વૃદ્ધાશ્રમ માત્ર વસવાટનું સ્થળ નહીં, પણ વૃદ્ધોને સમાજ સાથે જોડવાની જીવનશૈલી આપતું એક ઘર છે. આ પ્રસંગે ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેનાર મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકો અને આવેલા કલાકારોને સંગીત અને નૃત્યની ભવ્ય પ્રસ્તુતિ આપી હતી. તે ઉપરાંત સમારંભમાં આવેલા તમામ મહાનુભાવોનું તેમજ અનેક સેવક અને નિસ્વાર્થ સેવક આપનાર આગેવાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. देखा है तुझको जब से हाय मैं तो हिल गया लगता है मेरे सीने जोरदार तालियां થઈ ખૂબ ખૂબ આભાર. मुझे यहाँ कर लाए જેના પર મૈયા યશોદા ડાન્સ લઈને સંકુલની બહેનો આવી રહી છે. ભૂમિકા અને તેમનું ગ્રુપ જેને આપણે શાંતિથી નિહાળીશું. પણ અત્યારે તો તૈયારીમાં અને ચાલુ જમાનામાં કહેવાય કે ધરતીનો છેડો ઘર નહીં, પણ ધરતીનો છેડો એક વૃદ્ધાશ્રમ. અને સરસ મજાનું આયોજન અને સરસ મજાનું સંકુલ. 1000 વિદ્યાર્થીઓ અહીંયા હોય અને પ્રોત્સાહન મળતું હોય સાહેબ. અને હું શુદ્ધ દેશી તલોતરનો છું, પેટલાદ તાલુકાનો છું સાહેબ. પેટલાદ તાલુકાનો શશીભાઈ મને ઓળખે છે આમ, પણ આજે અમે એક વર્ષથી ભેગા થયા છીએ. દોડ જગમાં નહીં ચડે ભલામણા. તમે તો એવી ધરતીમાં બેઠા છો સાહેબ, તમારા નજીક જાવ ને ઋણમાં અંદર ઋણમાં ચીચીબાઈ થઈ ગયા. હાથ નહીં ખાएगा. कौन कहते हैं मुझे ईर्ष नहीं करते, कौन कहते हैं मुझे ईर्ष नहीं करते, ईर्ष तो करते हैं लेकिन जवानियां मौका नहीं देते.
દોહનમાં બૈરા આલે જલારામ અને લોકોના લે લે એ આશારામ. જોઈ રહ્યા છે પેલા દરબાર. વાહ, એકવાર અમારી રીધમ માટે અમારા દરબારી મોલ્લા ગ્રુપ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. તો હવે જેને જ્યાં પણ જગ્યા મળે બેસી જજો અને મહેમાન આવે એ મહેમાનને આવવા દેજો. કૈલાસ કેરા હે ડુંગર રજડતો માણસ હારો થઈ જાય અને એના જીવનમાં શું થયું છે ને, જીવનમાં શું થયું છે એ ખબર પડી જાય. એટલા માટે કહેવું છે ત્યારે હવે એક જ વાત છે કે પોપટભાઈએ ગાડાને પૂછ્યું કે કેમ ગાડો થયો, એટલે એને કહ્યું હતું કે મને પ્રેમમાં છું, એટલે પ્રેમમાં ગાડો થયો છે. એવા પોપટભાઈ આહિર માટે સપનો તું સપનો રે ખરેખર આવી નવી સ્થિતિ હોય એટલે મજા જાય. શું તમારે ઘેરથી નામ શું છે? દમયંતી. હો બહુ ભારે લાયા છો. કઈ બાજુ? મામલો 555 કઈ બાજુ છે? દમયંતી વો આવ્યો છે કે નહીં આવ્યો? આવ્યો છે કે નહીં આવ્યો? ના આવ્યો બીજાને ગોઠવીએ, પણ ગોઠવીએ ખરા તમને. તો એવું જ એની અંદર ખરેખર આખા ગુજરાતમાં નામ છે. એટલે એમાંના ગુરુને આપણે બોલાવીએ છીએ ત્યારે એમના ગુરુજી અમારા બ્રિજેશભાઈ પટેલ અને એમના ઘેરથી પણ વિનંતી જોડે આવે, કારણ કે ગુરુને બોલાવવા જરૂરી છે. આટલો સંદેશો બહુ તૈયાર નતો થતો, કારણ કે આ વખત હિરોઈન આવવાની છે અને એમાં ગુલાબી. મેં મમતા સોનીને ફોન કર્યો, તમને કયો કલર ગમે? કે ગુલાબી. રૂપિયા આમ કહેવાય કે 750 રૂપિયાનો ખર્ચો કર્યો છે. ભાઈબંધનો સૂટ પહેરીને લાવ્યો છું, એટલે એને મને ચોખ્ખું ના કહ્યું છે કે બહુ ડાન્સ ના કરતો, ફાટી જશે પછી સીટ નહીં થાય. અને 350 ના ચશ્મા છે સાહેબ, એટલે 1000 રૂપિયા તો લેવાના જ છે. મેં કહી ગયું બરોબર. એટલે હવે બેહી જવા આજે મમતા હે સરસ્વતી માની થા કે આરતી એ લવાલ ગામે થા કે દીવડા જગમગ જગમગ થા.
અને હવે જો કે સ્ટેજ નાનું છે એટલે આપણે જેમનું સ્વાગત થઈ જાય ને આપણે પછી એ બાજુ આપણે બધાને બેહાડીશું. એટલે જે આપણે જે સોફા છે ને એ બધા મહેમાનો માટે છે, એટલે ગામના હોય નજીકના હોય એટલે જગ્યા આપી દેજો, પછી એથી ઉભા થઈને આપણે ઉપર આવી જઈશું. પેપર ના આવે પણ પેપર ચોહી ફૂકે છે એ અમારા યુવરાજભાઈ ફરી લાવે. એટલે એકવાર અમારા યુવરાજથી વિદ્યાર્થી નેતા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. એમનું સ્વાગત અમારા ગુરુદેવ અને વૈભવથી કરશે. ક્ષત્રિયોનો ઇતિહાસ બહુ જાણે છે અને આપ સૌ જાણો છો. અને એમનું સાચું નામ દિલીપ મામા, ખાલી મામાથી પ્રખ્યાત છે એવા દિલીપસિંહ પટેલ. તો હું કહી દઉં તો કે દિલીપસિંહ પટેલ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. મોજ 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 મારે વો રે પરદો ની ફાટ મારે. એવું જ અમારું પરેશભાઈનું નામ. અને બીજા એવા અમારા એમ કહેવાય કે ઠાકર. અને બંને મિત્રો એ જોરદાર છે. બંને મિત્રોનું ભેગું સ્વાગત થવું જોઈએ. એક બાજુ મારા પોપટભાઈ અને એક બાજુ અમારા યુવરાજથી. વાહ, ઠાકર ને અમારા રાજકોટ ને કઠાલ ને બેનો ભેગું સ્વાગત. વાહ દોસ્તી. ખૂબ સુંદર કામ કરે, ગાયોની સેવા કરે છે. તો બેનનું સ્વાગત અમારા મૈકુસિંહના બેનને વિનંતી કે સ્ટેજ પર પધારે અને મૈકુસિંહના ઘેર. જે જર્ની ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ તમારા હરેકના મોબાઈલની અંદર આવી રહ્યા છે, ત્યારે તમારા દરેક લોકોનો સપોર્ટ છે. આજથી થોડા વર્ષો પહેલા જ્યારે મતલબમાં જ્યારે એમની સ્કૂલની જ્યારે સ્થાપના થઈ, બાળકો ધીરે ધીરે આવતા થયા. જોકે બાપુ વિશે વધારે મને માહિતી નથી, પણ જ્યારે ફેસબુકના માધ્યમથી ખબર પડી કે એટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે, ત્યારે આજે ફરીથી એક નવા વિચાર સાથે 200 વૃદ્ધ માતા પિતા જેમને ઘરબાર નથી, જેમની પાસે એવું કોઈ આશરો નથી, એમની માટે સરસ મજાનું એમ્પાયર ઊભું થઈ ચૂક્યું છે. 1000ના બાલક પિતા તો છે જ, પણ આજે 200 માતા પિતાના ખુદ એ પોતે દીકરા પણ બનવા જઈ રહ્યા છે. ત્યારે સૌ લોકોનો આશીર્વાદ, સૌ લોકોનો પ્રેમ બસ આવી રીતે અવિરત આપતા રહેજો. થેન્ક યુ સો મચ બાપુ, આવા સરસ મજાના આયોજનની અંદર અમને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. થેન્ક યુ. જોરદાર તાલી થઈ જાય બપોરભાઈ માટે. આટલું ના ચાલે. તમારા ભલે તબિયત ખરાબ હોય, મને ખબર છે તમારું વાઈફ શોખ નથી, પણ આજે થોડીક તબિયત ખરાબને લીધે ચશ્મા પહેરવા પડે છે. શશીભાઈ, બાપુએ વાત કરી કે માનવતા આપણા દરેક લોકોની અંદર રહેલી છે, પણ કંઈક ને કંઈક આપણી ભાગતી જિંદગીને લીધે આપણે ભૂલી ગયા છીએ. આપણી આજુબાજુમાં કોઈ હવે લોકોની માટેની પૂછપરછ માટે આપણે ભૂલી ગયા છીએ. દરેક લોકો પાસે બ્રહ્માસ્ત્ર છે કે નહીં? ઘણા બધા લોકોને બ્રહ્માસ્ત્ર વિશે માહિતી જ નથી કે આ કળિયુગમાં બ્રહ્માસ્ત્ર ક્યાંથી આવી ગયું મામા. દરેક લોકો પાસે પોતાનો સ્માર્ટફોન છે કે નહીં? બધા જ લોકો જ્યારે સવારમાં ઊભા થાય છે ત્યારે મોઢું પછી જોવે, પેલા મોબાઈલને જોવે, અને મોબાઈલના માધ્યમથી ચેક કરતા હોય છે કે શું સાચું, શું ખોટું, શું ચાલી રહ્યું છે. ત્યારે
આ દરેક બ્રહ્માસ્ત્રને જો દરેક વ્યક્તિ સારી રીતે યુઝ કરે તો બહુ જ સારું મોટું પરિણામ આપણા દેશ માટે સમર્પણ આપી શકીએ છીએ. આજે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ શું કરી શકે છે, એનો શું પાવર છે, બાપુ તો અવિરતપણે એમની પાસે તમે શીખી રહ્યા છે કે કેવી રીતે ફેસબુકનો યુઝ કરો, કેવી રીતે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરો, કેવી રીતે યુટ્યુબનો યુઝ કરો. ત્યારે તમારા દરેક લોકો પાસે પણ સરસ મજાનો લાવો છે. એ બ્રહ્માસ્ત્રનો સારી રીતે યુઝ કરો. થઈ રહ્યું છે તમારી આજુબાજુ કંઈક લોકોનું સારું થવા માટે તમે જો સારી રીતે મોબાઈલનો યુઝ કરશો ત્યારે ઘણી બધી માહિતી લોકો સુધી તમે પહોંચાડી શકો છો. આપણે ઘણા બધા લોકો આપણે આજુબાજુમાં આપણા ગામની અંદર, સોસાયટીની અંદર એવા લોકો કે જેને પાસે જવા માટે લોકો આપણે ડરીએ છીએ, જેને આપણે ગાંડો કહીએ છીએ, પાગલ કહીએ છીએ, પણ કાંઈક ને કાંઈક એ પણ એક માનવતાનું તે સ્વરૂપ છે. અમારી દ્રષ્ટિએ તો એ ભગવાન છે, કેમ કે આપણે ભગવાનની શોધ માટે તો અવિરત ઘણી બધી મંદિરો સુધી પહોંચતા હોઈએ છીએ, પણ માણસના દિલની અંદર જો ભગવાનની સ્થાનને જો ઓળખી જાય તો કદાચ કોઈ મંદિરે જવાની પણ જરૂર નહીં પડે. કેમ કે માણસની વાતોને સમજવી જોઈએ. જે વ્યક્તિ આપણી એરિયામાં રહી રહ્યો છે એની વાતોને સાંભળો, એને સમજો. એ ગાંડો હોતો નથી, પણ કંઈક ને કંઈક પરિસ્થિતિને આધીન એ ગાંડો કંઈક ને કંઈક આપણે હેરાન કરે છે. બસ એ જ વિચાર છે કે તમે પણ તમારી આજુબાજુ લોકો કોઈ એવા રહી રહ્યા છે તો એની વાતોને સાંભળો. કંઈક બની શકે તો મદદરૂપ થવાની કોશિશ કરો. સેવાની કોઈ પરફેક્ટ પરિભાષા હોતી નથી, પણ અમારી નજરમાં તો એ ભગવાન છે, પણ સમાજની નજરમાં કદાચ એ ગાંડો, આપણે એને ગાંડો કહીએ છીએ, પણ અમારે જ્યારે ભગવાનને જ્યારે અમે વાતો કરીએ છીએ ત્યારે એમને એમ કહે છે કે અમને જે કહીએ છીએ લોકો ગાંડા, કેમ કે આપણી પાસે તો બુદ્ધિમત્તા છે, બધું જ છે, ત્યારે જ આપણે એને ગાંડો કહીએ છીએ. તો પ્લીઝ સંબંધિત સારું કરશો તો કોઈ વ્યક્તિ તમને પ્રેમ આપશે, અને પ્રેમ આપશે તો માનવતાની દ્રષ્ટિએ હું માનું છું કે ઘણી બધી સુવાસ આપણે ફેલાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ બાપુ, ફરીથી ખૂબ ખૂબ આભાર. એકચ્યુઅલી હોવામાં જે પણ એવી રીતે જ રહે છે ને એટલે જ હું માનું છું. અને કદાચ આપણે વિચારી બી ના શકીએ, આપણે અડી બી ના શકીએ, આપણે ફીલ બી ના કરી શકીએ, એ બધું જે કામ ગજબનું કરે છે. એટલે ફરી એકવાર જોરદાર તાળી દઈએ પોપટભાઈ માટે. એના વિશે જેટલું બોલી એટલું ઓછું છે. ઘણી બધી વાતો એના વિશે હું ચોક્કસ જ્યારે મારું વક્તવ્ય હશે ત્યારે કહીશ. પ્લીઝ શશી. જો અત્યારે સ્ટેજ ઉપર બે હાવજ ઊભા છે, એક ચરોતરનો હાવજ અને એક કાઠિયાવાડી હાવજ. અને ચરોતરના હાવજ માટે જ્યારે કહેવું હોય ત્યારે કે ભાઈ વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, અરે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. આ કાળની સામે કદમ ભર્યા છે, જેને પોતાનો શુદ્ધ વિચાર એ પકડીને જે ચાલ્યા. આજથી 3.5 મહિનાનો એ દિવસ મને યાદ છે કે આ જ ભૂમિ ઉપર અમે મહિપતસિંહ સાથે ભૂમિ પૂજન કરેલું, અને એને વાયદો કરેલો કે ભાઈ 100 દિવસની અંદર અહીંયા આપણે જે વડીલો, જે વૃદ્ધો છે એના માટે એક સુંદર વૃંદાવન બનાવીશું. તો આ સુંદર વૃંદાવન ઊભું છે, તો આ વડીલોના વૃંદાવન માટે તાળીઓ થઈ જાય. આ એ વડીલોનું વૃંદાવન છે કે જે મહિપતસિંહ જે રીતે પોપટભાઈએ કીધું એમ દિલીપસિંહની, કારણ કે વિચારો તો ઘણા બધાને આવતા હશે. જે રીતે હમણાં પોપટભાઈએ વાત કરી કે સોશિયલ મીડિયા આપણી પાસે બ્રહ્માસ્ત્રનું સાધન છે, તો આપણે કદાચ એ વિચારોનું અમલીકરણ જો કરવા લાગીએ તો ચોક્કસપણે એમાં સોનામાં સુગંધ પડી જાય. આ મહિપતસિંહે કરીને બતાવ્યું છે. એને પણ હશે કે તમારી જેમ એક દિવસ વિચાર આવ્યો હોય છે કે ભાઈ મારે પણ ક્યાંક માનવતા દાખવી છે, મારે પણ ક્યાંક પરોપકાર કરવો છે, અને એ પરોપકાર ને એ માનવતા એને આ કરીને બતાવ્યું છે. એટલે એ જ સોશિયલ મીડિયા જેને આપણે ટાઈમપાસ કરવામાં ઉપયોગ કરીએ, હંમેશા યાદ રાખવી કે હાવજ બગડે તો જંગલ ચચડે, હાવજ બગડે તો જંગલ ચચડે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. અરે બાપુ છે, બાપુ બોલેગા, અને એ બાપુ જ્યારે બોલે ત્યારે હારા હારા અધિકારીઓની ખુરશી ડોલે. જોયું છે ને સોને તાજને સાક્ષી, કારણ કે બાપુ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે હારા હારા જે અધિકારીઓની ખુરશી છે એ હલબલવા માંડે. કેમ કે બાપુનો ફોન ઉપાડવો ન ઉપાડવો, ઉપાડીને હું જવાબ દેવો એ ખબર નથી પડતી. એટલે ખૂબ સુંદર આયોજન. મા જગદંબાને પ્રાર્થના કે મહિપતસિંહને ખૂબ શક્તિ આપે, ખૂબ સાહસ આપે,
અને અમે પણ અમારી યથાશક્તિ પ્રમાણે હંમેશા મહિપતસિંહને જે પણ થઈ શક્યું છે મદદ કરી છે, એ પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હંમેશા અમે ખભોથી ખભો મિલાવીને ઉભા રહીશું. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારો સાથ સહકાર અને સહયોગ રહેશે. મહિપતસિંહ, તમે જે હવે કાર્ય કરવા જઈ રહ્યા છો કે મહિપતસિંહ કી પાઠશાળા, તો અમે આ યુવાનોની પાઠશાળાના ફિલ્ડમાં છીએ. તમે જે હવે રોજગાર લક્ષી જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છો, જે સ્વરોજગારના કાર્ય કરવા જઈ રહ્યા છો, તેમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં બધી જ પ્રકારની રોજગારી, એ સરકારી હોય, અર્ધ સરકારી હોય કે બિન સરકારી, એ તમામ પ્રકારની રોજગારી આપણા યુવાનોને કઈ રીતે મળી શકે, કૌભાંડ, ભ્રષ્ટાચાર, કટકી વગર. નહીતર પછી ઓલું ટેબલ નીચેથી દેવાની પ્રથા નહીં. એટલે એમાં પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમારે પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ રહેશે. જય હિન્દ, જય ભારત, જય ભવાની. જય ભવાની. એકવાર જોરદાર તાળી થઈ જાય. ખાલી નેચે પડતા નહીં. જો કે મને ગમે છે પણ શું કરાય. બાપુની એકવાર બાપુ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કોઈ લુખા તત્વો હેરાન કરતા હોય તો હવે એવી ધમકી આપે કરણી સેનાને ફોન કરું. આ એક જોરદાર એક એમની દીકરીઓની સુરક્ષા માટેની જવાબદારી બની ગઈ છે. તો એવા વ્યક્તિઓ પણ આ બાપુ સમાજમાં છે કે માથે મરદાઈ પહેર્યો પાથર્યો પ્રકાશ જેનું હજી પડે છે અજવાળું, ના માટે હું આ આખા વંશને વખાણું. તો જ્યાં પણ ધક્કાની જરૂર પડે કે ઊભી રાખવાની જરૂર પડે ને, તો ઊભી ના બનતા પણ એક પિલ્લર બની ઉભા રહેજો. જય માતાજી. એસી હતો એકવાર બધાય છો ને તો બે હાથ ઊંચા થઈ જાય. તેરી જનતા તેરે સંગ હે તો એકવાર મમતા કોને માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કોને આપણે હાર્દિક સ્વાગત લઈએ. તો અવની બા અને અમારા ભાભીની વિનંતી છે કે વધારે આપણે પ્રથમ પહેલા ગુજરાતના સુપરસ્ટાર હિરોઈન છે અને આપણી વચ્ચે અમારા પકાભાઈ પણ આવી ગયા છે. અમારા પ્રકાશ મંડળા માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય.
કાકાભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું. મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. પેલા કાકા આમ કરે છે. વાહ કાકા જોરદાર. હા, મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રોનો નજરાણો આપી દીધો. મિત્રો, વડીલોનો, સ્નેહ વિશેષરીઓનો, મારી તમામ બહેનોનો. બહેનોને તૈયાર થવાનો બહુ શોખ હોય અને મને તો તૈયાર થવાનો બહુ શોખ છે. પેલા કાકા આમ કરે છે. કાકા આજે ફોર્મમાં છે. હા, તો હું તૈયાર થઈને આવતી હતી ને તો મારી બેનપણી એના પતિને કહે છે કે જુઓ, મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે, તમે તો મને આવું લઈ નહીં આપતા. એના પતિએ શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં. બાબા તો કરો. આ કાકાના આગળ દાંત નથી તોય કરે છે વાહ વાહ. કાકી હાર માંગે છે તમારી જોડા? કાકી હાર માંગે છે? નહીં માંગતી? તો કહું કાકીને હાર માંગે કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. આ આશિકો બધા તમે બધા આમ ઘાયલ દિલો છો. આ ઘાયલ દિલો હોય ને એ લોકો જ ઉપર ચડી જાય. દિલ તૂટ્યો છે? ઓહો, ધગો મળ્યો છે? તમને બ્લોક કરી નાખીએ? આ બધા બ્લોક વાળા જ છે. બધા બ્લોક થયેલા છે. તો શું કામ આવું કરો છો? પણ અરે હમે તો અપનો ને લૂટા ગેરો મેં કહા દમ થા. હમે તો અપનો અહીંયા ઘાયલ દિલો તો છે. પેલા કાકા રડવા લાગ્યા ને. તમારો દિલ તૂટ્યું છે કે હમે તો અપનો ને લૂટા ગેરો મેં કહા દમ થા और मेरी कश्ती भी डूबी वहां जहां पानी कम था. यहाँ तो सभी नहीं चले हैं. તો જે મારા ફ્રેન્ડ છે એના પતિને કે મમતા જેવું મને તમે હાર લઈ આપો. એને શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે તમારી પત્તા ઠોકમાં. તો આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું. મને નાના છોકરા બહુ ગમે. પેલા કાકા આમ કરે છે. તમારા કેટલા? કાકા મારા તો હજુ લગ્ન નહીં થયા. ખુશ થઈ ગયા ને? મારા માટે મોરતીઓ ગોતવાનો છે. આ બધા ખુશ થઈ ગયા. તમારું તો દિલ તૂટ્યું હતું ને? લગ્ન થઈ ગયા બધાના? નહીં થયા? તો નાના નાના છોકરાઓ હોય ને, આ કયું ગામ છે? હા, ચશ્મા જોરદાર પહેર્યા છે. હા, મૂછોય જોરદાર છે આમ તો. લવાલ ગામ. અમે લોકો અહીંયા રસ્તામાં બ્રિજ નીચેથી આમ ગામડેથી આવવાનું થાય તો રસ્તામાં ગાડી ઊભી રાખી. અમને રસ્તો મળતો નહોતો. મેપ બી કંઈક ઊંધું રસ્તો બતાવતો હતો. તો હું ત્યાં નીચે ઉતરી તો એક નાનો છોકરો મને ઓળખી ગયો. મમતા સોની. હું આમ જોઉં તો આમ મારી પાછળ આવે, હું આમ જોઉં તો આમ મારી પાછળ આવે. દૂર ઊભી એની મમ્મી જોઈ ગઈ કે મારો નાનો છોકરો કોઈ છોકરી પાછળ ફરફર કરે છે. એની મમ્મી એને બોલે, અલ્યા તું અહીંયા આય, શું છોકરી પાછળ ફરફર કરે છે? ભણવામાં તો ધ્યાન આપતો નથી. બોલ મહાત્મા ગાંધી કોણ છે? છોકરા કીધું મમ્મી મને ખબર નહીં. મમ્મીએ કીધું બેટા તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં. એટલામાં છોકરા એની મમ્મીને પૂછ્યું, મમ્મી મમતા સોની કોણ છે? મમ્મીએ કીધું મને ખબર નહીં. છોકરો બોલે, મમ્મી પાપા પર ધ્યાન આપ, પાપા પર. મેં
નાના છોકરાને પૂછ્યું, અરે તું આટલો નાનો થઈને શું બોલે છે? તો મને કહે છે કે હું થોડી નાનો છું. તો મેં પૂછ્યું, તો તારા ઘરમાં સૌથી નાનો કોણ છે? નાનો છોકરો કહે છે કે મારા પપ્પા. મેં કીધું એ કેવી રીતે? કે હજુ સુધી મારી મમ્મી સાથે સૂવે છે, બીક લાગતી હોય એટલે. તો આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપતસિંહની પાઠશાળાના ઉદ્ઘાટન પ્રસંગે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અમારા મનીષસિંહ ચૌહાણ માટે કે તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાંઈ નથી હોતું. તમે નથી હોતા જો આ મહેફિલમાં તો કાંઈ નથી હોતું. છબી ન હોય પ્રિયજનની નયનોમાં તો કાંઈ નથી હોતું. મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે. મેં સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે. અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાંઈ નથી હોતું. એવા અમારા ચાંદ જેવા મહિપતસિંહ ચૌહાણનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આવા શુભ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું હોય અને આટલું સરસ સમાજ સેવાનું કાર્ય કરતા હોય. મિત્રો, આજના જમાનામાં તો આપણે કહેવત બી સાંભળતા હોઈએ કે ભાઈ પણ ભાઈનો સગો નથી થતો. જ્યારે એમના કોઈ બ્લડ રિલેશન નથી, કોઈ દૂર દૂરથી સંબંધ નથી, તો પણ સમાજ માટે, એક માણસાઈ માટે આટલી સમાજ સેવાનું કાર્ય કરતા હોય તો દિલથી એક વાત કહેવાનું મન થાય છે કે ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ. ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી જ છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ, માણસ બની જઈએ. તો અમારા મહિપતસિંહ જ્યારે સમાજ માટે આટલું સરસ કાર્ય કરતા હોય, મિત્રો, તમે લોકો જ્યારે ફોરેન કન્ટ્રીમાં જવાનું ઘણું બધું ક્રેઝ હોય છે, પણ તમે જોજો ત્યાં સોશિયલ લાઈફ ઇઝ અબાઉટ નિલ. ત્યાં સોશિયલ લાઈફ નથી. તમે નવરા હશો, તમને કોઈ જરૂર પડશે, તમારી સેવા માટે તમારો પડોશી પણ નહીં આવે, સમજ્યા? પણ આજે તમે બધા, આજે મને ખબર પડી ગઈ કે આ બધા લોકો તમને કેટલું પ્રેમ કરે છે. તમે અચાનકથી આજનો આ કાર્યક્રમ ઊભો કર્યો ને આટલી બધી લોકો અહીંયા આવી ગયા છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે જ દેખાઓ છો. અરે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે દેખાઓ છો. સમજણ નથી પડતી મને કે તમે મહિપતસિંહ ચૌહાણના શું થાઓ છો, પણ એમના દિલથી એક અવાજ નીકળે છે કે આ બધા મારા પરિવારના સભ્યો હોય, મારા દિલના રિશ્તા હોય. એટલા માટે જ આટલું સમાજ સેવાનું કાર્ય કરતા હોય. મિત્રો, મેં તો ગુજરાતની બહાર એમપી, ચેન્નઈ, મહારાષ્ટ્ર અને ઇન્ડિયાની બહાર લંડન અને આફ્રિકામાં પણ પ્રોગ્રામ કર્યા છે. પણ બધી જગ્યાએ હું એક વાત તો ગર્વથી કરું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. અરે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જ જીવે છે. જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આપણા ગુજરાતની બોલબાલા, આપણા ગુજરાતીઓની બોલબાલા ફક્ત આપણા ગુજરાતમાં નહીં, ફક્ત આપણા દેશમાં નહીં, આખી દુનિયામાં છે. પણ શું કામ? જ્યારે આવા કોઈ સારા કાર્ય કર્યો ત્યારે એનું નામ થાય. બધા લોકોની ઈચ્છા હોય કે રાતોરાત એમને નામ કમાવવું છે, પૈસા કમાવા છે. પણ મિત્રો, જ્યારે આપણા ભાવ સાચા હોય ને ત્યારે ઈશ્વરની કૃપા થાય છે. એમની પાસે કાંઈ નહોતું, પૈસાની વાત કરું છું, એમની પાસે કાંઈ નહોતું, પણ તમારા લોકોની દુઆઓ છે, એમની સારી ભાવનાઓ છે, જેના લીધે આજે માતાજીની ઈશ્વરની કૃપા આમના ઉપર છે. તો આપણે ટૂંક સમયમાં સ્ત્રી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રિ શરૂ થવાની હોય તો માતાજીની જયની સાથે આજનો આ ગૂંજ અહીંયા બચાવીએ. બોલ અંબે માત કી. તો મિત્રો, એમને માતાજી ઈશ્વર આવી જ રીતે ખૂબ જ સરસ કાર્યો કરવાની શક્તિ આપે એવી જ હું માતાજીને પ્રાર્થના કરું છું. અને મહિપતજી, મેં તમારા માટે પ્રાર્થના કરી, પણ હું તમારી જોડે એક રિક્વેસ્ટ કરું છું. તમારે એક આગ્રહ કરવાનું છે. સ્ત્રી સશક્તિકરણ, આપણે આ દિવસ ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે છોકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, ખરાબ વ્યવહાર થાય છે. હાલમાં આપણે બધાએ કલકત્તાનું જે કેસ સાંભળ્યું,
આવા ઘણા બધા દુર્વ્યવહાર એવું અમે નથી કહેતા કે ફક્ત સ્ત્રીઓ છોકરીઓ સાથે થતા હોય, પણ આજે હું એક છોકરી છું, હું એક સ્ત્રી છું, તો અમે લોકો આ સ્ત્રી સશક્તિકરણ ઉપર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જે 27 આ કયો મહિનો ચાલી રહ્યો છે? પેલા કાકા કહે છે 9મો. કાકા આજે મોજમાં છે, એમનો 9મો મહિનો ચાલી રહ્યો છે. તમને જોઈને કાકા કાકીને ભૂલી ગયા. આ 9મો મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર, અને આ મહિનાની 27 તારીખે અમારી એક સરસ મજાની ફિલ્મ, કારણ કે ઘણા બધા લોકો મને મેસેજ કરીને કોલ કરીને પૂછતા હોય, સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર પૂછતા હોય કે તમારી ફિલ્મ ક્યારે આવવાની છે, તો સરસ મજાની અમારી આ ફિલ્મ 27 તારીખે, આ 9મા મહિનાની 27 તારીખે પ્રતિકાર ફિલ્મ રિલીઝ થવાની છે. તો મિત્રો જરૂરથી જોવા જજો. આ જ આગ્રહ હું મહિપતસિંહને કરું છું કે અમારા તરફથી એકવાર તમે આ તમામ લોકોને કહી દો. અને બીજું, તમારા ગ્રુપમાં કોઈને જોવા જવું હોય તો મારા તરફથી એમને ફ્રી ટિકિટ મળશે. અમારા જેટલા પણ 200 વૃદ્ધો છે આશ્રમમાં, તમે એમને આશરો આપી રહ્યા છો, એમના માટે અમે લોકો સ્પેશિયલ એક સ્ક્રીનિંગ કરાવીશું. તો એક તમે અમારી તરફથી આગ્રહ કરી દો. ચોક્કસથી જેટલા પણ લોકો અત્યારે લગભગ લાઈવની અંદર 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે, એમને બી હું આભાર માનું છું કે રૂબરૂ નથી આવી શકે, પણ અત્યારે ફેસબુકની અંદર લાઈવ જોવે છે. તો મમતા બેન સોની, હું ઓછું બોલતા નહીં આવું, પણ એકદમ સાચી વાત છે. એમની સરસ મજાની મૂવી આવી ગઈ છે, એમનું ટ્રેલર બી મેં જોયું છે, પ્રતિકા, અને કંઈક શીખવાનું. અને તમને કદાચ ખ્યાલ નહીં હોય, મારી પાસે 600 દીકરીઓ છે અત્યારે. વાહ. 1000 બાળકો મારી સાથે રહે છે, અને 600 દીકરીઓ મારી બધી બેઠી છે, મારી દીકરીઓ છે બધી. બધી દીકરીઓ છે. વાહ ભાઈ. કોઈના મમ્મી નથી, કોઈના પપ્પા નથી, કોઈના બંને નથી. એ આપણી, તમે રસ્તામાં કદાચ એક બિલ્ડિંગ જોઈ ત્યાં જ છે, એટલે આપણું સંકુલ છે. અચ્છા. તો ચોક્કસથી આ બધા જ મારી તમામ દીકરીઓને પણ આ ફિલ્મ પ્રતિકાર જોવાની જ છે. જોવા જશો ને? બધાને Thank you so 7 much. બસો લઈને અમે બસ ફરવા પ્રોમિસ કરીશું તમને, અને બધા જોઈશું. અને ખૂબ તમે ખૂબ ધન્યવાદ. તમે એ દિવસે ત્યાં હાજર રહો. 100% બરાબર ને ભાઈ? આપણે તારીખ મમતા સોનીની નક્કી મૂવી કરી આપણે મમતા સોની સાથે જોઈશું, બધા જ બાળકો. તૈયાર? ડન. ચલો, ખૂબ ધન્યવાદ અમારા મહિપતસિંહ ચૌહાણનું. અને એની સાથે સરસ મજાના કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સરસ મજાના એક્ટર અને ચરોતરના તો રોક સ્ટાર કહેવાય એવા શશી પારેખ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જય માતાજી. કેમ આટલા મલકી રહ્યા છો? આજે નવો નક્કોર સૂટ પહેરીને આવ્યો. આડીદાર નતો પહેરીને આવ્યો, પણ આજ તમે આવવાનો તો ને એટલે પિસ્તલ ગુલાબી પહેરીને આવ્યો. વાહ ભાઈ વાહ. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. અરે ગુજરાતમાં જિલ્લા તો ઘણા બધા છે, પણ મને તો ખેડા જિલ્લા જ ગમે છે. ખરેખર, પણ તમે ગુલાબીની વાત કરીને હું ગુલાબી થઈ ગયો. આજ ઘેર ઝઘડો થવો હોય તો થાય, પણ ગુલાબી એટલે ગુલાબી. પણ આપણી વચ્ચે દેવભાઈ પણ છે, દેવભાઈ પગલી. પોપકોર્ન કે ખાલી મકાઈ આલવી છે કાચી? ખાલી મકાઈ, બજેટ કપાઈ ગયું એટલે ઘેર જઈને ફોડજો. મારા તરફ કંઈક હરખું ફ્રી રાખો. આઈસ્ક્રીમ કે એવું સારું લાગે. પણ તમે આવશો તો તમે આવશો તો વાપરી જશે. છોડીએ છે જાહેરાત કરી પ્રતિકાર પિક્ચર, એ એક જોવા જેવું પિક્ચર છે, સ્ત્રી અને પુરુષ બંને. પણ એ પિક્ચરમાં મારો રોલ પણ બહુ સરસ છે. પિક્ચર એમનું પણ છે, અને સાથે મેં પણ એક મસ્ત કિરદાર નિભાવ્યો છે. અને ભાઈ બધા વૃદ્ધો અને બધી દીકરી જોવા આવતી હોય તો હું મોટો કલાકાર નહીં, તો કશે 10 વાળી ડબ્બી લાવીશું. પેલી 50 વાળી ડબ્બી નહીં, એટલે 10 વાળી ડબ્બી લાવીશું. વાહ પણ મારા તરફથી પોપકોર્ન હાર ના લાગે, તાણી હું ખાવાની. વાહ. પકાભાઈ તરફથી પોપકોર્ન કેન્સલ, દરેકને આઈસ્ક્રીમ. હા, આઈસ્ક્રીમ રાખો. બોલો વેનીલા કે ડ્રાયફ્રૂટ વાળો? એ મારું બૈરું કે એ દિવસે આવશે માથા પારે બૈરું મળ્યું છે. ભાઈ બધાને ખબર, મારા વિડીયો જોવો છે. મને પત્ની માથા પારે મળી છે, અને આઠે કાંઈ એકાદું જગ્યા ખાલી હોય તો હું મૂકી છું. સાચું. પણ આનંદ છે ભાઈ. તમારા બૈરાને મળ્યો છું, મારા સંકુલ ચલાવવાનું છે. હા, એ વાત જોયું. મેં પછી કેવું ભાભીને મળ્યો છું, મારે સંકુલ ચલાવવાનું છે. તો મારી સાથે હવે ભૂલી જાય ગજ કે હું એનો ચલાવું છું. પણ આ આસી મજાક આનંદ છે ભાઈ. હું કચ્છમાં શૂટિંગ કરતો હતો, શૂટિંગ કેન્સલ થયું એટલે હું ત્યાં માતાના મઢમાં હતો 10 વાગે, તો આશાપુરા
અને ત્યાંથી ભડાફૂટ ગાડી નાખો કે અમારા પરમ મિત્ર મારા ભાઈ સાહેબનું આમંત્રણ હતું કે ગમે તે કરો તમારે આવવાનું છે. એટલે આવી ગયા છીએ, આનંદ થઈ ગયો. હવે તમને બે લાઈનમાં હસાવું નહીં તો પછી આવેલું મારું બાતલ ના છે. દેવભાઈ સાચી વાત છે. હા, એટલે પ્રતિકાર પિક્ચર અવશ્ય જોજો. 27/9 આ મહિને 27 તારીખે રિલીઝ થાય છે અને જોવા જેવું પિક્ચર છે. અને દીકરીઓને જોવાનું છે, વૃદ્ધ માતાઓ એમને પણ જોવાનું છે, પિતાઓને પણ. અમારા ભાઈઓ તમે જજો હોવે, પણ તમે એવું ના રાખતા હમણાં ધોણી નહીં, હમણાં આઈસ્ક્રીમ નહીં, અને અમારા મમતાબેન આવે પિક્ચર જોવા જોડે ને અમારે તમને જોવા જવાનું. પણ એ તો જે આ સંકુલમાં રહેશે એમના માટે સ્કીમ છે. તમારે તો ઘરે બધું છે, માવતર છે, ભાઈ છે, બેન છે, સરસભાઈની નોકરી છે, અને ખીચામાં તો નાના મોટા રૂપિયા છે. તો તમારા માટે ચિંતા નહીં કરવાની, તૂટી પડજો પિક્ચર જોવા. હા, અને શશીભાઈ અને ભાઈ દેવભાઈ પગલી એ કંઈક ને કંઈક નવું લઈને આવે. બહુ સમય પહેલા લાખ રૂપિયાનો ઘાઘરો લાયા, તે આપણા ભાઈઓને તકલીફ પડી ને, વીઘા વેચવા પડ્યા, ઘાઘરો લાખ રૂપિયાનો. એટલે આ તો બહુ પંચમાં આવતું હતું, તેવું ભાઈ સારું વાલ્યું, લાખ રૂપિયાનો ઘાઘરો, લાખ રૂપિયાનો ઘાઘરો. મારું બાયરું રિહાણું, મારા આંબા વાળું ઉડાડવું પડ્યું. લાખ રૂપિયાનો ઘાઘરો, લાખનો ઘાઘરો લાયા. પછી માટલા પર માટલું લાયા, પછી ચાંદ વાળા મુખડા લાયા. હવે કઈક નવું આવ્યું છે. શું આવ્યું છે? લાખ રૂપિયાનો ચણિયો. અને આજે જ રિલીઝ થયું છે. એમાં ફરીદા મીર સાથે લોક ગાયિકા, બહુ મોટું નામ ફરીદાબેન મીર, ભજની કલાકાર, અને ફિલ્મો પણ એમને ઘણી કરી છે. અને દેવુભાઈ અને ફરીદાબેનનું લાખ રૂપિયાનો ચણિયો આવ્યો છે. બહુ મસ્ત ગીત છે, આજે રિલીઝ થયું છે. મારી બહેનો તમે જોતા નહીં, તમે ખર્ચામાં પાડશો ભાઈઓને. પહેલા ભાઈઓ જોઈ લો, અને જેને જેવો ખીચામ હોય ને એ જોઈ તો જ્યારે બહેનોને બતાવજો. જોજો મારી બહેનો, હું મજાક કરું છું, બધાને ગીત જોવાનું સાથે ખાલી મજાક કરું છું. બહેનો જોજો, ગીત દેવુભાઈ પગલીનું ગીત હોય એટલે કંઈક અલગ હોય. અને હા, હમણાં એમનું ગીત ટ્રેન્ડિંગમાં ચાલે છે, જેમને 1 લાખથી વધારે રીલ્સ બની ઇન્સ્ટાગ્રામમાં. કબૂતર, ઉડા કબૂતર, એમાં મને રોલ આપ્યો છે મસ્ત. એટલે એ પણ ગીત જોજો, એ પણ મસ્ત હસી મજાક વાળું ગીત છે. પણ ભાઈ મેં પછીના આમંત્રણ માન આપીને અહીંયા સેવાના ભાગરૂપે 1 કલાકે હાજરી હાલવા મળી, 5 શબ્દો બોલવા મળ્યા, એ બદલ મહીપતસિંહનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બાપુ. અને બસ અમારા દેવભાઈને વિનંતી કરીએ, ઘડીક વાર તમારા સુરમાં સૌને મોજ કરાવી દો, આનંદ કરાવી દો. એકવાર પ્રકાશભાઈ મંડળો માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. अब बापू बोलेगा इंडिया डोलेगा. बताओ કેમ કે આ ઇતિહાસ દરબાર અને રાજપૂતો જ રચી શકે, બીજા કોઈ રચી શકે નહીં, નહીં ને નહીં. ધન્ય સા લવાલ ગામ. હવે તમારા ઘરમાં આકોડા પાડો લ્યા. કેમ કે આ રિયલ કિંગ છે. કેમ કે જેને એક ઘર કોઈથી નથી હચવાતું. એક ઘર 1000 મારી આ દીકરીઓ, મારી આ જોયા દુર્ગાઓ બધી, મારી ગાડીભાઈ છોકરીઓ બધી, અને અમારી માતાઓ. બાપુ ઇતિહાસ બનાવીને જોયા, મજા આવી જાય. તમને ખબર છે? પેલા જે બધા ઉભા થયા વિનંતી બેસી જાવ. પાછળ બે બહેનો દેખાય. આ બાજુ જેમનું જે પ્રેસમાં નહીં ને, જે પ્રેસમાં નહીં, પ્રેસ વાળા થોડા આગળ જાય, બાકીના બધા બેસી જાય. આ પ્રેસ આખી દુનિયાને બતાવે, પણ બાકીના બધા બેસી જાવ તો મજા આવે ભાઈ. અને ખરેખર ચાઇના મોબાઈલમાં વિડીયો ઉતારતા નહીં, એમાં હું હારો નહીં લાગતો. એટલે કે 10 રૂપિયા 10,000 વધારે ખર્ચો, પણ હારો કેમેરો લાવજો. એકવાર મારો ફોટો હું ના ઓળખી શક્યો. બહુ ખતરનાક છો. તારું નામ શું છે બેટા? તમારું હે ભણ્યો છે? આપણા કોણિયામાં તો ખતરનાક હતો, એ તો જોઈ લીધા. ઓળખાઈશ તો આ ઉપર આય, તું ઉપર આય. કોકનું ભેગું વેચી તું, પણ તારું બહારું કરી શકે. જોજે ચટણી ના ઉતરી જાય. શું કેવું છે તાર? એને નહીં સમજણ પડે ભાઈ. મજાની વાત એ છે કે દેવ પગલી એન્ટ્રી છેલ્લે કરી, પણ સૌથી પહેલા 4 વાગે ઊભો તો હું એકલો હોય, હું એકલો જ હતો. અને પછી સંકુલમાં જઈને બેઠો. કેમ કે બાપુનું હું સમજી શકું છું કે આટલું મોટું લઈને બેઠા હોય, હચવાય નહીં. અને દેવ પગલી મહીપતસિંહ માટેના લવાલ ગામે કલાકાર બનીને આવશે નહીં, અને આવ્યો નથી. અહીંયા ગમે ત્યારે મહીપતસિંહ મને યાદ કરે અને અડધી રાત્રે ઉભો રહે. બસ તમે જે પ્રેમ આપ્યો છે, જે દેવ પગલીને સ્વીકાર્યો, કે જે
ઇન્ડિયા કહો કે ભારત કહો કે જે બહાર લે કે મારા ગીતો ચાલ્યા છે બસ એના મારે આને આ દુઆઓ બહેનોની માતાઓની છે તાકી મારી વખત મારે હસી નથી હું પૂછું મોદી અમારા આ વાતનું કહું ને મમતાબેનથી જેનું નામ છે લાખ રૂપિયાનો ચણિયો હું એ ખરો છું ભાઈ ગમે એ લાવું લાખ રૂપિયાનો ઘાઘરો 450 મિલિયન થયું હવે જોરદાર તાલી થઈ જાય ભાઈ ઘર જીવનમાં પહેલું જ ગીત હતું મારા લાઈફનું અને મારી જિંદગી બદલી નાખી અને ફરી આ ચાલ લાખ રૂપિયાનો ચણિયો લાવ્યો એના પહેલાં મેં ડબ્બે ડબ્બા લાવ્યું જે રાઘવ ડિજિટલમાંથી આવ્યું ભોડા કા ભોદર ભોડા કા ભોદર ભોર આભાર છો તો ખુશ થઈ જાઓ પણ ચણિયાની મજા છે ઘણા બધા ગીતો ચાલતા જો તો મારા જે મને પ્રેમ કરતા હોય મને જે લાઈક કરતા હોય તો મસ્ત મારા ગીતને લાખ રૂપિયાના ચણિયાને પ્રેમ આપજો વધાવજો સુર આપો आज हम कोई नो दहाबो अरे चांद वाला मुखड़ा लेके चलो કામ આવે આખું નવરાત્રીનું શૂટિંગ છે કાકા માટે કાકા મજામાં સમગ્ર સભાગૃહ ટીમનો બહુ આભાર કે દર વર્ષે 100 મણ ઘઉં સભાગૃહ ટીમ તરફથી અને આપણી વચ્ચે જીતુભાઈ પંડ્યા કોમેડી કિંગ આવી રહ્યા છે કે એમના માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય હલો અહીંયા વેપતસિંહ ચૌહાણની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અમારી સાબરકાંઠા જિલ્લાની સમગ્ર ટીમ અને એમાં પણ મહેન્દ્રસિંહ મેસણ કે જેઓ અમારા સરસ સમાજ સેના સાબરકાંઠાના પ્રમુખ